જે વ્યક્તિનું જીવન દુર્ગુણોથી યુક્ત છે એનો સંગ કરીશું તો આપણામાં દુર્ગુણો આવશે, અને જેનું જીવન સદગુણોથી યુક્ત છે એવા મહાપુરુષોનો આપણે સંગ કરીશું, પરિણામે આપણા જીવનમાં પણ સદગુણો પ્રગટ થશે. એ સદગુણો પ્રગટ થવાના કારણે મારું તમારું ચિત્ત છે એ વિકારોથી મુક્ત થશે, આપણું મન વિષય વાસનાથી હટશે અને આપણું મન પછી ભગવાનમાં લાગશે. મારું તમારું મન ભગવાનમાં લાગતું નથી એનું એક કારણ એ છે કે હજુ સુધી આપણું મન વાસનાઓથી ભરેલું છે, મલિનતાથી ભરેલું છે. કુસંગના કારણે જીવને અનેક જન્મોનો કુસંગ પ્રાપ્ત થયો છે. આ કુસંગ કઈ હમણાંનો અત્યારનો નહીં, અનેક જન્મોનો કુસંગ છે. અને ક્યાંક ને ક્યાંક એ કુસંગની છાપ મારા તમારા મનો મસ્તિષ્ક ઉપર રહેલી છે. પરિણામે હું અને તમે ધર્મ ભક્તિથી કે ભગવાનથી દૂર રહીએ છીએ. એ કુસંગ હટે, સજ્જન સંગ થાય, સાધુ ભગવાનના પ્રેમી ભક્તજનોનો સંગ પ્રાપ્ત થાય, ત્યારે મને તમને ભગવાનની પ્રાપ્તિ થાય છે.